હેલો નમસ્કાર જય બાલાજી વેલકમ ટુ માય ન્યુ વ્લોગ। તો ભાઈ અત્યારે ઓફિસેથી હજી ઘરે આવ્યો અને આજે ચોથું મુહૂર્ત હોય। અત્યારે બધા ડ્રેસ જોયા, બધા તો હું નોર્મલી બધા પહેરેલા જ છે દર વખતે। આ વખતે 3-4 દિવસ તો પહેરી જ છી અને બે દી હું ઓલા ગયા વર્ષે પહેરેલા હતા। તો હવે એમાંથી એકઈ મજા આવતી નથી, ગમતા નથી। તો હવે એક કામ માસી ઘરે જઈ ત્યાંથી એકાદ જોડી ઉપાડી આવો આજે પહેરવા માટે, કારણ કે એમાં માસીને એને હું ચણિયા ચોળીનું અનુજ છે એ આવી રીતના ભાડે જ આપે છે। તો ત્યાં જાય, ત્યાંથી લઈ આવી। ઓલો જે ફેરતો ને માસી છોકરો એનું એકાદું ઉપાડી આવી। હાલો જો ત્યાં માસી ઘરે આવ્યા હતા લેવા માટે। જો અહીંયા તે માસી વેચે અહીંયા ચોરી ભાડામાં બતાવે, ઓલાને ક્યાં પહેરવાના જોઈ લીધા। હવે એક જો હું આ લઈ જાઉં અત્યારે। આ બાજુ જો આ બે તૈયાર થઈ છે। આજે એક નવા મેમ્બર આવવાના છે આયરે। યો તે રોજ હોય ને, રોજ શું વાંધો હોય? પરીક્ષા ક્યાં આજે છે? 3જા મહિનામાં છે। હા તો 12મું હોય તો 3જા-4થા મહિનામાં હોય। ત્યાં ક્યાં નકા સાંજે 12 વાગ્યા લગી વાંચવાની હોય? હા હાલો ભાઈ આ બે તો તૈયાર થઈ છે, ઉપર જાય। બોલો કદાચ બેઠો છે। હા રહ્યો જો હાલે ભાઈ, તૈયાર થાને ભાઈ, આવવાનું હોય તો થોડીક વારમાં કેટલા જો અત્યારે કેટલા 7:30 તો થઈ ગયા। અડધી કલાકમાં જ આવું આપણે 8 વાગે નીકળવાનું। કાલે 8:30 ચાલુ કર્યું એ નક્કી ન હોય કેટલા વાગે ચાલુ કરે। આરતીમાં ભાઈ જોવાય, ખાલી ડાયરેક્ટ રૂમમાં ન હોઈ જાવ, કારણ કે ડેઈલી જઈને આરતી પતી જ ગઈ હોય। ડેઈલી આરતી પૂરી થાય ને એવા અમે પોગી, ડેઈલીનો ટાઈમિંગ છે। આ એકાદ દી વહેલા જાય એટલે આરતીમાં હું કે જાય હગી। હાલ તારે ભાઈ ઓલા પહેરવાના ને, ઓલા ગુલાબી મરૂન વાળા, તો ઓલા શું કે ઓલા ચેક્સ વાળા નથી ચોકટા, પહેલે દી પહેર્યા હતા ઈ તે ક્યાં ઓલા પહેલે દી કર્યા? હા એ વ્હાઈટ ઉપર હે ને ચેક્સ વાળી ઓલે। હાલો ભાઈ થઈ ગયા નક્કી, ઘરે જાય અને પહેર લઈ। તારે લઈ જાય એટલે જોતા હોય પહેરવા હોય આડાવડા કાલે। હા લઈ જાય ને। હાલો હવે નક્કી થઈ ગયા, હવે જાય ડાયરેક્ટ ઘરે અને તૈયાર થઈને ઘરે નીકળી। હાલો આવી જજો, થોડાક વહેલા પહોંચી જાય। અહીંયા જો આરતી ચાલુ હોય ને આ બધો ફોટોશૂટ કરે। આજે ખાલી ફોટા હરખા પડી જાય। બીજા બ્લોગર આપણે આવી ગયા। અમારા પ્રેસિડેન્ટ શ્રી વિજયસિંહજી જાડેજા અને અજયસિંહજી જાડેજા 22 બ્લોગ બનાવે જે લોકો જોઈ રહ્યા છે। આજે બે બેનો આવી તૈયાર થઈને, આને કઈ તૈયાર થાવું તો થઈ નહીં કઈ, સાથે ઊભો છે। બે આવી ગયા છે તૈયાર થઈને। આને જો આ કઈ માથામાં કઈ ખલવાઈ ગયું છે, નીકળતું નથી કયું વર્ષો આગળ ચાલે એવી માતાજીને પ્રાર્થના। માથામાં શું હલવાઈ ગયું? કાઢી નાખી? હલવાઈ ગયું લાગે, એવું લાગે। ખાસ એક નાનકડી સૂચના છે આપના સીઝન પાસ। બીજો રાઉન્ડ અત્યારે પતી ગયો, પછી ગ્રુપમાં જો આટલા જ થયા, ખાલી 5-6 જણા જ છીએ। મને એવું હા આવ્યો ફોન, ઓલી બાજુ એક ફોન આવી છે। હાલો બીજે ક્યાંક ગયા હોય એવું લાગે, ફોન મૂકે ભાઈ ખબર પડે। નાસ્તો કરો। શું કીધું? ઘરમાં ઓલા સંદીપભાઈ ની કરવી કરાવે ને ત્યાં નાસ્તો કરાવવાનો।
નાસ્તો કરાવવાનો. અહીંયા અમને કોઈ દી નાસ્તો કરાવતો નથી એમ બી અમને કરાવી દે ને તો એમ કે સારું થાય. એને કે થોડોક નાસ્તો કરાવી દે અમને એટલે વાંધો એમ કે રાખજે થોડોક ડાયરેક્ટ અહીંયા આવી જાય અહીંથી. નહીં કે તો તને શું એ કરાવીને? સોડા તો પીવે. હા સોડા તો પીવડાવી દીધી જોઈ. ખાસ અમારા રોડ રજવાડી પરિવારના ત્યાં જો રાતના 1 વાગી ગયા અને અત્યારે હજી જો ઘરે આવ્યા. હવે નાસ્તો લઈ આવ્યા. આજે કાંઈ સોડા બોડા પફ બફ ખાઈને નથી આવ્યા. નાસ્તો લઈ આવ્યા, એ ચાઇનીઝ બ્રેડ ખાઈ લઈ અને પછી સૂઈ જાય. તો આ સાથે આજનો વ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ. ફરી પાછું મળીશું કાલે, આવતીકાલે ડે નંબર 5 નવરાત્રિનો. બરાબર, વ્લોગને લાઈક કરી નાખજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો.